સ્વાગત। આગળ વાત કરીએ તો જગત મંદિર દ્વારકા ખાતે જ્યેષ્ઠાભિષેક યોજવામાં આવ્યો, જેમાં દ્વારકાધીશને આમરસ અને અઘોર કુંડના પવિત્ર જળથી ખુલ્લા પડદે અભિષેક કરવામાં આવ્યો। દ્વારકા મંદિરમાં દર વર્ષે જ્યેષ્ઠા નક્ષત્રમાં દ્વારકાધીશની મંગળા આરતી બાદ જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે। આમ વર્ષમાં માત્ર 2 જ વખત ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે। જન્માષ્ટમી અને જ્યેષ્ઠ પૂર્ણિમાએ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન કરાવવામાં આવે છે, ત્યારે જ્યેષ્ઠાભિષેક બાદ સાંજના સમયે ભક્તો બાલ સ્વરૂપના નૌકા વિહારના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવશે। જય દ્વારકાધીશ। પૂર્ણિમાના દિવસે ખુલ્લા પડદે ભગવાન દ્વારકાધીશજીનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે। ખાસ કરીને આંબાના રસ દ્વારા, ઋતુફળ દ્વારા ભગવાન દ્વારકાધીશજીનો વિવિધ પ્રકારની 11 ઔષધિઓ દ્વારા અભિષેક કરવામાં આવ્યો અને અઘોર કુંડનું ભદ્રકાલીના પટાંગણમાં શોભાયાત્રાની રૂપમાં સમસ્ત પૂજારી પરિવાર, આબાલ વ્રત સ્ત્રીઓ દ્વારા એ જલને અહીંથી લઈ જવામાં આવ્યું અને સરઘસ આકારે ભગવાન દ્વારકાધીશજીના શ્રીચરણમાં અર્પણ કરવામાં આવ્યું। ત્યાં ભગવાનના હોજ ભરવામાં આવ્યો અને હોજની અંદર ભગવાન દ્વારકાધીશજીની જે ગોપાલજીની પ્રતિમૂર્તિ છે એમને બિરાજમાન કરી અને જલયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવ્યો। સૌ ભક્તજનોને જય દ્વારકાધીશ।